હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હમણાં હું નવરાત્રી ઉપર સુરત ગઈ હતી ને ત્યારનો આ છેલ્લો વિડીયો એક બાકી રહી ગયો હતો। જો કે 20 દિવસથી મેં છે ને ભાઈ યુટ્યુબ ઉપર, ઇન્સ્ટા ઉપર કે ફેસબુક ઉપર એક પણ વિડીયો અપડેટ કરી દીધી નથી, એક પણ વિડીયો પોસ્ટ નથી કર્યા। તો એનું કારણ છે કે હમણાં અમારી બધાની લાઈફમાં છે ને થોડોક ટફ ટાઈમ ચાલુ હતો। હા, કે હવે બધું નોર્મલ થઈ ગયું છે, ધીમે ધીમે અમે બધા બહાર નીકળી ગયા છે, પણ આ ટોપિક ઉપર આપણે છે ને ક્યારેક નિરાતે વાત કરશું। અને બસ આજે છે ને અચાનક જ પ્લાન બન્યો તો હોટલમાં જમવા જવાનો, અને ભાઈ મને છે ને ઢોસા અતિશય વાલા છે, તો બસ મેં તો મારી પ્લેટ ભરી લીધી હતી। તે દિવસે મેં કંઈ જ બીજું શૂટ કર્યું નહોતું। બીજા દિવસે ડાયરેક્ટ છે ને આપણું આ બેગ પેક થઈ ગયું છે, અને હવે આપણે છે ને ભાઈ સુરતથી જવાનું છે રાજકોટ મારા ઘરે। અને બસ અહીંયા હોટલ ઉપર છે ને મેં એક ધાણીનું પેકેટ લીધું હતું, અને બસ જમીને હું પાછી છે ને સૂઈ ગઈ હતી બસમાં, અને ડાયરેક્ટ સવારે ઉઠીને ત્યાં મારું ઘરે જ આવી ગયું હતું। સવારે વહેલી 5 વાગે આવી હતી ને, તો ઘરે આવીને 2 કલાક નીંદર કરી, ઉઠીને ભાઈ સૌથી પહેલા તો છે ને મેં નાસ્તાની તૈયારી કરી, અને સરખાએથી ભરપૂર પેટથી નાસ્તો કર્યો, કેમ કે 10-12 દિવસ હું સુરત રોકાઈને આવી છું। તો હવે ઘરની હાલત તો તમને બધાને ખબર જ હોય કે બહાર ગયા હોય તો ઘરની હાલત સાવ ખરાબ થઈ જાય। અને બસ સૌથી પહેલા તો છે ને મેં બ્લેન્કેટ સંકેલો, અને વળી પાછું છે ને ડસ્ટિંગ કરી, અને ધૂળ તો ભાઈ એટલી નીકળતી હતી ને કે વાત જ પૂછોમાં। અને કબૂતરવે તો છે ને મારી બાલ્કની ભરી દીધી હતી સરખાએથી, તો બસ બાલ્કની વોશ કરી, અને આ બધા વાસણ છે ને ધોઈ ગયેલા જ હતા, પણ હા તો પણ મેં છે ને વળી પાછા ક્લીન કર્યા। અને આ બધા કામ કરવા પહેલા છે ને મેં મશીન ચાલુ કરી દીધું હતું, તો આ બધા કામ કરી લીધા, મેં નાઈ લીધું ને ત્યાં મારું છે ને કપડાં પણ ધોવાઈ ગયા હતા, તો એ સૂકવી દીધા। અને બસ આ બધું કરતા કરતા મને બહુ નીંદર આવી હતી, તો થોડીક વાર મેં આરામ કરી લીધો, અને વળી પાછું છે ને આપણે બધા બેગ અનપેક કર્યા છે। અને હું છે ને સુરતથી આ થોડી ઘણી શોપિંગ કરીને લઈ આવી હતી। આ છે ને 3 લીટરનું કુકર, અને આ છે ને મસ્ત ઢાંકણાવાળી કડાઈ। તો કંઈની વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ। હર હર મહાદેવ।